કોઈ પણ વસ્તુ તમે ક્વોલિટી કરો ને, હું કેમ આગ્રહ કરું છું કે સત્સંગની અંદર આપણે ક્વોલિટીનું ધ્યાન રાખવું પડે. કોઈ પણ વસ્તુ તમે ક્વોલિટી બેઝડ કરશો તેની સસ્ટેનેબિલિટી આપોઆપ વધી જાય છે. લાઇકેબિલિટી તો વધે પણ સસ્ટેનેબિલિટી પણ વધે છે. તો જેમ પ્રોડક્ટની અંદર પણ ક્વોલિટી ઉપર આગ્રહ કરવામાં આવે છે, સિમિલરલી પરફોર્મન્સની અંદર પણ ક્વોલિટી નથી આપણે જોતા. ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ, ઇફ સમથિંગ ઇઝ હેપનિંગ, એમાં ક્વોલિટી વી ડુ ટેસ્ટ. મિસ્ટિક ઇન્ડિયા જે ફિલ્મ લાર્જ ફોર્મેટની આપણે બનાવવાના હતા તે વખતે નીલકંઠ વર્ણીનો રોલ જે કરવાનો હતો ને, પહેલું આપણા મનમાં નક્કી હતું કે સત્સંગી હોય એ જ કરે, બહારના કોઈ એક્ટર આવીને કરે એ શક્ય નથી, કારણ કે પછી બહાર જઈને ખૂણામાં જઈને બીડીઓ ફૂકે. ઇટ ડઝન્ટ ગો વેલ વિથ ધ કોર વેલ્યુઝ વી બિલીવ ઇન. એટલે એ આપણા મનમાં નક્કી હતું અને એના માટે યુ વિલ બી સરપ્રાઇઝડ 12,000 બાળકોનું સ્ક્રીનિંગ કર્યું અને પછી જે નીલકંઠ વર્ણી તરીકે નીલકંઠ બન્યો બાળક. ધેટ્સ હાઉ વી ડિટર્મિન ક્વોલિટી. કોઈ પણ પરફોર્મન્સ હોય એની પાછળ પણ ક્વોલિટીની વાત હોય છે. અમેરિકાની અંદર જેમ ઇન્ડિયાની અંદર ક્રિકેટનો ક્રેઝ છે, ઇન ઇંગ્લેન્ડ ફૂટબોલ, અમેરિકાની અંદર બાસ્કેટબોલ એન્ડ બેઝબોલ, પણ બાસ્કેટબોલ ઇઝ અ બિગ ક્રેઝ. એમાં એક પ્લેયર જેનું નામ જ્હોન વુડન, બાસ્કેટબોલ પ્લેયર તરીકે પોતે પણ એટલો બધો ફેમસ કે હિઝ નેમ, એનું નામ વોઝ એન્ટર્ડ ઇન્ટુ ધ હોલ ઓફ ફેમ. 2 નમૂન બાસ્કેટબોલ પ્લેયર. પણ બાસ્કેટબોલ પ્લેયર પછી એક કોચ બન્યો. કોચમાં પણ એટલો બધો એક્સપર્ટ એન્ડ સક્સેસફુલ થયો કે કોચનું પણ જે હોલ ઓફ ફેમ એમાં પણ એનું નામ આવ્યું. લે, ઘણા પ્લેયર સારા હોય પણ કોચ ન બની શકે નહીં. ઘણા પ્લેયર સારા હોય પણ કેપ્ટન તરીકે દે ફેલ, અને કેપ્ટન તરીકે સારા હોય પણ કોચ તરીકે દે ફેલ. મેનેજર તરીકે તો દે વુડ નોટ નો હાઉ ટુ મેનેજ થિંગ્સ. આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે કે એઝ અ પ્લેયર ઇન ધ હોલ ઓફ ફેમ, એઝ અ કોચ ઇન ધ હોલ ઓફ ફેમ. કોઈ પણ બાસ્કેટબોલની ટીમ નબળી હોય એને હાથમાં લે, એને મોટિવેટ કરે અને એને સિંક્રનાઇઝ કરે, હાર્મોનાઇઝ કરે અને એવું લેવલ અને ક્વોલિટી લિફ્ટ કરી શકે કે ધેટ ટીમ વુડ એન્ટર ઇન્ટુ અ કોમ્પિટિટિવ નેચર. એવું નથી કે દર વખત જીતે જ, પણ એની કોમ્પિટિટિવ સ્પિરિટ વધી જાય. આ જ્હોન વુડનની એક ખાસિયત હતી કે કોઈ પણ નવી ટીમ કે કોઈ પણ એના પ્લેયર્સ આવે ને તો પહેલા 7 દિવસ સુધી એ મોજા પહેરાવતા શીખવે, નથિંગ એલ્સ. હસવું આવે છે કે નહીં? હવે તમે વિચાર કરજો, તમે પગના મોજા કેવી રીતના પહેરો? એ પહેરી લીધું ઊંધું હોય કે છતું, બરાબર? હા, વાંકું ચૂકું હોય. ઘણા તો 2 જુદા કલરના પહેરી લેતા હશે. ઘણા ઊંધા છતાં થઈ જતા હશે. હું એવું નથી કહેતો કે તમને ક્લોધિંગ માટે વધારે હું કહું છું, આગ્રહ કરું, પણ આ વ્યક્તિ જેટલા પ્લેયર્સ હોય ને એને કે ફોર 1 hour યુ પુટ યોર સોક્સ ઓન, ટેક ધેમ ઓફ. Put them in speed and take them off quickly. Put them one after another and take them off. Special socks wearing એને આખું એક રેઝીમ ઊભી કરી હતી. કેમ? તેનું લોજિક શું હતું કે સામાન્ય રીતે તમને ખ્યાલ છે કે બાસ્કેટબોલ ઇઝ પ્લેડ વિથ યોર હેન્ડ્સ. એમાં પગથી ના મળાય બોલને. અને ફૂટબોલ ઇઝ પ્લેડ વિથ યોર ફીટ. એમાં હાથથી ના રમાય. બાસ્કેટબોલ ઇઝ પ્લેડ વિથ યોર હેન્ડ્સ, પણ એને કીધું કે મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર હેન્ડ્સ આર યોર ફીટ. બાસ્કેટબોલમાં તમારે બોલ લઈને દોડવાનું તો છે નહીં, બાઉન્સ કરવાનું છે. તમારે દોડવાનું, કૂદવાનું, લેન્ડ થવાનું, સ્વિંગ થવાનું, એકદમ સ્વિફ્ટલી મૂવ થવાનું. ઇટ્સ યોર ફીટ. મેક્સિમમ પ્રેશર ફીટ ઉપર આવે છે. અને જો તમે સોક્સની અંદર થોડીક કરચલી રહી ગઈ હોય અને ઇફ યુ આર સ્ટેમ્પિંગ યોર ફીટ અગેન એન્ડ અગેન, તો બૂટ અને સોક્સ અને એની ચામડીની વચ્ચે બ્લિસ્ટર્સ થવાની એટલી શક્યતા, પ્રોબેબિલિટી વધી જાય છે. મેં કેટલાય પ્લેયર્સને બરાબર સોક્સ ન પહેરવાના કારણે પગમાં બ્લિસ્ટર્સ થાય અને પ્રેક્ટિસ મિસ કરે, અને વી હેવ સીન ટીમ્સ લૂઝ બિકોઝ દે આર નોટ વેરિંગ ધેર સોક્સ પ્રોપરલી. હવે તમને લાગે કે સ્વામી તમે આ લસણ ડુંગળીમાં કેમ આટલી બધી અમને લપ કરો છો? તે કરચલી છે, સમજી ગયા? It may not seem big,
But the smallest things are important if you want to raise the quality of your performance in satsang. પણ જેમ પ્રોડક્ટની અંદર ક્વોલિટીનો આપણે વિચાર કરતા હોઈએ છીએ, જેમ પરફોર્મન્સની અંદર આપણે ક્વોલિટી વધારવાનો વિચાર કરતા હોઈએ છીએ, એમ પ્રોડક્શનની અંદર પણ. તમે નામ સાંભળ્યું હશે, નેશનલ જિયોગ્રાફિક, વન ઓફ ધ મોસ્ટ ફેમસ ફોટોગ્રાફિક મેગેઝિન. જિયોગ્રાફિક એટલે ટ્રાવેલ, ડિસ્કવરી, એ ટાઈપનું આખું મેગેઝિન છે. એમાં કેરી વોલિન્સ્કી કરીને વેરી ફેમસ ફોટોગ્રાફર, જેના ઘણી બધા ફીચર્સ આ નેશનલ જિયોગ્રાફિકમાં આવેલા છે. ઇન 1994 આઈ કેમ અક્રોસ એન આર્ટિકલ, મને અત્યારે લાગે છે આ યોગ્ય છે આપ સૌને કહેવાનું, કે કેરી વોલન્સ્કીએ વાત લખી છે કે નેશનલ જિયોગ્રાફિકની અંદર, હી ઇઝ વન ઓફ અ વેરી સેલિબ્રેટેડ ફોટોગ્રાફર, કે તમારી પાસે બેસ્ટ ફોટોગ્રાફ ઓફ ધ વર્લ્ડ હશે અને ઇફ યુ સબમિટ, તમે નેશનલ જિયોગ્રાફિકને ડેસ્ક ઉપર સબમિટ કરો, ઇટ ગોઝ ઇન ટુ ધ ડસ્ટબિન. બેસ્ટ હોવાની જરૂર નથી, તમારા પિક્ચર સ્ટોરી કહે છે કે નહીં, કંઈક વાત કહેવી જોઈએ, મિનિંગફુલ હોવા જોઈએ. There has to be story behind it. અને સ્ટોરી કહેવા માટે મહેનત કેટલી કરવી પડતી હોય છે, તો એને લખ્યું છે કે મારે ખાલી કોટન ઉપર ફોટા પાડવાના હતા. કોટન એટલે રૂ ઉગે, પછી કોટનના યાર્ન્સ બને, ફેક્ટરીમાં જાય, કપડાં બને, આ છે તે છે, જે આખી સ્ટોરી ઓફ કોટન. એક એના માટે મેં 65 પુસ્તકો વાંચી. આપણે તો વચનામૃતમાં ફે પડી જાય છે, આપણે સત્સંગી થવું છે, કેમ વચનામૃત વાંચવું પડે? પહેલા એ ખાલી રૂ ઉપર, એને કાંઈ કલ્યાણ લેવા દેવા નથી. કોટન ઉપર કે આઈ રેડ 65 બુક્સ, 160 ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કર્યા કોટનને સમજવા માટે. આપણે તો સીધા કોટન લો, ફોટા પાડ લો, ફટ 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 પાડ લીધા. 160 ઇન્ટરવ્યુઝ. He traveled 10,000 kilometers through 11 countries, risking himself, and thousands of pictures એને લીધા, and at the end of the day 5 were selected. આપણને લાગે આ વેસ્ટ કર્યું કે નહીં ટાઈમ, પણ એ 5 પિક્ચર્સ બીકમ ઇમોર્ટલ. સમજાય છે? તમે રોજ પૂજા કરો, રોજ માળા કરો, દર રવિવારે ને શનિવારે મંદિરમાં આવો, પણ એમાં 2 પૂજા કે 2 માળા કે 2 પ્રાર્થના એવી હોય, સિદ્ધિ બાપાને લગોલગ હૃદય મળી જાય, તો દ્રૌપદી જેવી પ્રાર્થના થઈ શકે, તો ભગવાન હાજર હજુર થઈ જાય. ઇટ બિલીવ્સ કે ક્વોલિટી માટે તમારે રેગ્યુલર બધું કરવું પડતું હોય છે. ડોન્ટ થિંક કે આજનું મને શું મળ્યું. યુ આર બિલ્ડિંગ યોર સેલ્ફ ઇન ટુ અ બિગ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશનલ સિસ્ટમ. એટલે ક્વોલિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી આ દુનિયાના દુનિયાવી સુખ અને મટીરિયલ્સ માટે આટલી બધી લોકો મહેનત કરતા હોય છે, તો મોક્ષ અને ક્વોલિટી માટે, ક્વોલિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી માટે આપણે અનેક ઘણી મહેનત કરવી પડે. મને યાદ છે કે એકવાર અમદાવાદની અંદર બાપા ખૂબ બીમાર હતા, એકદમ આમ તાવ હતો ને કાંઈ બોલે જ નહીં ને એકદમ સુનમૂન હતા. યોગીચંદ સ્વામી બહાર આવ્યા, મને કે બ્રહ્મવિહારી અંદર આવો, કે યુ નીડ ટુ બ્રિંગ બાપા બેક ઇન ટુ મૂડ. કેવું કહેવાય, નોર્મલી હી બ્રિંગ્સ અસ ઇન ટુ મૂડ, but we had to make an effort to make him laugh, to make him, like, અમે જેવા ગયા, મેં કીધું કે બાપા કેવું છે, કે નથી સારું. So dry, it was very unlike પ્રમુખ સ્વામી. મેં કીધું બાપા શું થયું? કે તાવ. નો સ્માઇલ, નથિંગ, નો લાઇવલીનેસ. એટલે મેં કીધું કંઈ બાપા કંઈ વાંચવું છે? તો કે ના. મેં કીધું ધીસ ઇઝ રિયલી ટ્રબલ. પછી મેં કીધું કે બાપા હમણાં આપણે કલ્પેશ ભટ્ટ ત્યાં આગળ કુંભ મેળામાં જઈ આવ્યા, તો મેં કીધું બાપા આપણે કુંભ મેળાની કાંઈ વાત કરવી છે, કેમ નવી વાત થાય? બાપા કે કેમ? That was a serious answer. અને મારો મૂડ ડાઉન જવા માંડ્યો. We had actually come to say, okay, make Bapa feel happy, and
અને એમાં મેં કીધું બાપા આપણે થોડા ફોટા જો, એટલે કલ્પેશ ભટ્ટ આવી ગયા અને બધાએ ત્યાં આગળ હાર્વર્ડ યુનિવર્સિટી વતી એ બધા કુંભ મેળાના ફોટા લઈને આવ્યા. એટલે જુદા જુદા બધા પંચાગ્નિ તાપ કરતા હોય ને કોઈક ઊભા જ હોય, કોઈક ઋષિ મુનિએ આપણા યોગીઓ પોતે જમીનમાં દટાઈ ગયા હોય, કોઈકનું ખાલી માથું જ બારે હોય, કોઈક ચારે બાજુ એના બધા વીંટળાયેલા હોય ને એવું બધું લાંબા વાળ હોય, એ બધા દ્રશ્ય સ્વામી વોઝ ગિવિંગ નો રિસ્પોન્સ. પછી છેલ્લે મેં કીધું બાપા ચાલો આપણે કુંભ મેળામાં જઈએ. તો બાપા કે કેમ? એટલે મેં કીધું કે બાપા આપને ના હોય તો અમે જઈએ. ત્યારે બાપાએ કીધું પ્રોપર કારણ કે તમે બધા અનેક કુંભ મેળામાં જઈ અને પછી અહીંયા આવ્યા છો. અનેક જન્મની અંદર આપણે કેટલી મહેનત અને જુદી જુદી સાધના કરી હશે, ત્યારે આપણને ભગવાન અને સંતનો જોગ થાય છે, એમનેમ થતો નથી. જે તમને ને મને ખબર નથી, પણ ભગવાન અને સંત જાણે છે. એટલી જ મહારાજે કહ્યું અને સ્વામી વારંવાર કહે છે, શ્રીજી મહારાજે કીધું મધ્યના 45ના વચનામૃતની અંદર કે તમે અમારા કહેવાયા છો, થયા નથી. તમે તિલક ચાંદલા કરો, કંઠી પહેરો, સ્વામિનારાયણના નામ દો, ભજન કરો, બધું જ તમે મારા કહેવાયા છો, એટલે મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. શ્રીજી મહારાજ ઓલ્સો આપણને રેડ લાઇટ બતાડે છે, એટલે ભલા થઈને તમે કોઈ ગાફલાઈ રાખતા નહીં. અને જો ગાફલાઈ રાખશું તો તમારો પગ ટકશે નહીં. The quality that Shiji Maharaj wants to create within us. Of course, product is there, performance is there, production is there, but people, the quality of spirituality જે મહારાજ અને સ્વામીને ક્રિએટ કરવી છે is of a different league, different level. જેટલા પરફેક્શનિસ્ટ શ્રીજી મહારાજ હતા, પેલી ઘોડીનો સ્વભાવ બધાને દ્રષ્ટાંત ખબર જ છે. એ લાત મારતી તો મહારાજ પોતે બેઠા, લાકડીડાને લાત મારે. અને જમવાનો સમય થયો તો મહારાજ કે ભાઈ હું મારું આ કામ પૂરું નહીં કરું જ્યાં સુધી બંધ ના કરે ત્યાં સુધી લાત મારવાનું. તો શિફ્ટ કરી બીજાને સોંપ્યું. તમને લાગે છે તમે ને હું આપણે સત્સંગમાં આવ્યા તો આપણા સ્વભાવ રહેવા દેશે? કદાચ તમને દુઃખ થાય કે હવે મને કેમ આવું થયું, તે સ્વભાવ ઘસાય છે એટલે તમને નડે છે, એને દૂર કરવા માટે સ્વામી અને મહારાજ એવા સંજોગો ઊભા કરે છે. અને કેટલા પરફેક્શનિસ્ટ છે. તો શ્રીજી મહારાજ જેટલા પરફેક્શનિસ્ટ હતા ફોર ક્વોલિટી, બાપા અને મહંત સ્વામી, હમણાં જ શરૂઆતમાં તમે પિક્ચર જોયું, મહંત સ્વામીની જે એક્શન છે આમ એકદમ પરફેક્શનિસ્ટ. બાપા કેટલા પરફેક્શનિસ્ટ હતા કે સ્વામી પાસે તમે જાઓ અને સીધો તમે પ્રસાદ આપો ને, રૂટીનમાં 500 માણસોને તમે સ્વામીને પ્રસાદ આપતા હોય તો પ્રસાદનું બોક્સ લઈને સ્વામી આપતા જાય. એમાં વચમાં આમ પ્રોડક્શન લાઈન જેવું હોય, વચમાં એક બોક્સ સ્વામી પાછું આપે કે આ નથી બરાબર. અને તમે ખોલો ને તેમાં ભરોભર 6 લાડુડી હોવી જોઈએ, એમાં કંઈક 5 જ હોય. સારો આપણને ખબર પડે નહીં, આમ પેલું આમ કન્વેયર બેલ્ટ જતો ફટ દઈને સ્વામી કાઢીને આપે, આ બરાબર નથી. અને પછી મેં ખોલીને જોયું તો ઓછી જ હોય કે બરાબર ના હોય કે નાની હોય. અમે પૂછ્યું બાપા આપને ખબર શું પડે? સ્વામી કે હું ખખડાવીને આપું છું, ખખડતું એ પાછું આપવાનું. એનો પ્રોસેસ કેવો હતો, સો પ્રેક્ટિકલ. સ્વામી કે લાડુડી તમે ભરી હોય અને પછી ખટક ખટક થાય તો અંદર કંઈક ખૂટે છે, સમજી ગયા ને? આપણે આમ થોડા ખખડ થતા હોય તેને ખબર પડે કંઈક ખૂટે છે. કેટલા પરફેક્શનિસ્ટ, કેટલા ઓબ્ઝર્વન્ટ હતા બાપા. જ્યારે 2007ની અંદર જન્મ જયંતિનો મુખ્ય ઉત્સવ હતો ડિસેમ્બરમાં, BAPS શતાબ્દી ઉત્સવ દરમિયાન આપણે જન્મ જયંતિનો ઉત્સવ ઉજવતા હતા. અને તે વખતે તમને ખ્યાલ હોય કેટલું મોટું સ્ટેજ હતું, એટલી દૂર જગ્યા હતી કે જે VIP હોય ને એ પણ 300 ફૂટ દૂર હતા. એટલે VIPઓ જે સો કોલ VIP એને પણ સ્ક્રીનમાં જોવાનું, બધા સ્ક્રીનમાં જ દર્શન કરવાના હતા. એટલે એટલું દૂર હતું અને બધા જ શાંતિથી 3.5 લાખ હરિભક્તોને ગુણભાવી એ સભામાં હતા. 275,000 people were there. Pin drop silence. રિવેટિંગ સભા હતી ને બધા જ એમાં ઇન્વોલ્વ હતા. જ્યારે આપણે બાપાને એવું આપણે સિસ્ટમ ઊભી કરી હતી કે આ 3 કલાક બાપાને બેસવાનું હોય, અને બાપાની ઉંમર હતી 87 years old.
તો સ્વામીને જ્યારે વિડીયો ચાલતી હોય 10 મિનિટની, સંપૂર્ણ સ્ટેજ ઉપર અંધારું હોય, તો તે વખતે બાપાએ લઘુપાણી કરવા જવું હોય તો લઘુપાણી કરી શકે એવી આપણે બધી સિસ્ટમ્સ ગોઠવી હતી. એટલે આફ્ટર 1.5 hours એવી એક વિડીયો આવે તો સ્વામી જઈ શકે. ચેક સુધી સભામાં બાપા માળા લઈને બેઠા હતા અને લઘુપાણી કરવા ઊભા જ નતા થયા. એટલે પછી નાનચંદ સ્વામી મારી પાસે આવ્યા અને મને કીધું કે બ્રહ્મવિહારી બાપાને તમે વાત કરો કે એમને લઘુપાણી કરવા જવું હોય તો અત્યારે જઈ આવે. મેં કહ્યું સ્વામી તમે જ કોણ? કે ના 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 કે તમે કહો. કારણ કે સ્વામીને ઘણી વાર કેવું હોય કે જે આયોજક હોય એ કહે તો સ્વામીને લાગે કે કદાચ જઈએ ના જઈએ, પણ મને ખબર નથી કે સ્વામી શું રિસ્પોન્સ આપશે. એટલે જેવી વિડીયો શરૂ થઈને જયંતીના એન્ડ સુધીની આ વાત છે. 2 કલાક તો પસાર થઈ ગયા હતા. એટલે ધીરેને હું સ્વામી પાસે ગયો. મેં કહ્યું બાપા લઘુપાણી કરવા જવું હોય તો વાંધો નથી, કારણ કે અત્યારે સ્ટેજ ઉપર અંધારું છે, કોઈ બારાને ખબર નથી, પણ એવું ના લાગે કે મુખ્ય જે ગુરુ છે એ જ જતા રહ્યા જેની જયંતી છે. કે સ્વામી એ બધું જ ઓબ્ઝર્વ ને વિચાર કરતા હોય. એટલે મેં કહ્યું બાપા વિડીયો ચાલે છે, કોઈ આપણને વાંધો નહીં આવે. સ્વામી કે કેમ? મેં કહ્યું બાપા એના માટે જ આપણે વિડીયો કરીએ છીએ કે આ લઘુપાણી કરવા જવું હોય. હવે સ્વામીને જસ્ટિફાય કરવા માટે કીધું. મેં કહ્યું બાપા બધા સદગુરુ સંતો જઈ આવ્યા લઘુ કરવા, એને આમ હિંમત મળે ને. તો પણ હવે જુઓ બાપાનો જવાબ. સ્વામી કે આમ જ સ્વામી કે એવું નથી. સ્વામી કે મારી ડાબી બાજુના 3 જઈ આવ્યા, જમણી બાજુનો એક પણ નથી ગયો. કોણ લઘુ કરવા જાય છે એ પણ બાપા ઓબ્ઝર્વ કરતા હતા. એટલે જમણી બાજુ મહંત સ્વામી, કોઠારી બાપા, ઈશ્વર સ્વામી કોઈ લઘુ કરવા નતું ગયું, અને ડાબી બાજુ ડોક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સાહેબ, વિવેક સાગર સાહેબ 3 લઘુ કરવા ગયા હતા. આ જયંતીની અંદર કોઈ લઘુ કરવા જાય એ પ્રમુખ સ્વામી જાણે છે, તો તમને ને મને નહીં જાણતા હોય? ઓફકોર્સ. લુક એટ હિઝ એબિલિટી ટુ ઓબ્ઝર્વ. હી ડઝન્ટ સ્પીક, પણ બધાના હૃદયનું જાણે છે. મધ્યના 50ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે મોટા મોટા પરમહંસો અને મોટી મોટી સાંખ્ય યોગી બાઈઓ, એના હૃદય સામે અમે જોઈએ છે ત્યારે એના હૃદયની અંદર જગતની કોરનો લોચો દેખાય છે. હવે મોટા પરમહંસો આવી ગયા તો આપણે કઈ મૂછો મરડી શક્યા કે આમ ક્લીન? નથી શક્ય. શ્રીજી મહારાજ કહે છે કે અમારા અંતરની અંદર સ્વપ્નમાં પણ જગતનો ઘાટ નથી, અને અમારી પણ એવી ઈચ્છા છે કે અમારા સૌના અંતરમાંથી આ વાસના અને જગતની કોરનો લોચો કાઢવો છે. ક્યાં એમને લઈ જવા છે? સત્સંગ ઇઝ નોટ જસ્ટ કમિંગ ટુ રવિસભા, એ તો બેસિક્સ છે. સત્સંગ ઇઝ નોટ જસ્ટ ડુઈંગ પૂજા. સત્સંગ ઇઝ નોટ જસ્ટ રીડિંગ ધ વચનામૃત. સત્સંગ ઇઝ ફાર ડીપર એન્ડ ફાર મોર રીચિંગ, જેનાથી આપણને અંતરથી સુખ, શાંતિ અને અખંડ આનંદ રહે. દેટ ઇઝ સત્સંગ. જો આપણને ખબર પડે કે બાપાને ક્યાં લઈ જવા છે, અને ઇન અનધર વે ધ બેસ્ટ રોલ મોડલ વી હેવ હેડ ઇઝ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ. વી હેવ. હાઉ? યુ વિલ ટેલ મી? તો પ્રમુખ સ્વામી મહારાજની જ્યારે આપણે જીવનની વાત કરીએ ને, તો રૂટીનલી વી સે, કેટલાય સત્સંગી અત્યારે હશે ને કેટલા એમના સંબંધી હશે ને ગુણભાવી પણ આ સભામાં બેઠા હશે. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરીએ ત્યારે આપણે એકદમ રૂટીનલી વાત કરીએ. એક વાત આપણે શું કરીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ હી હેઝ રેડ એન્ડ રિપ્લાઇડ ટુ 750,000 લેટર્સ. બરાબર? હી હેઝ વિઝિટેડ 250,000 હોમ્સ. પધરામણી આવી ગયું. યુ સ્ટાર્ટ ટીકિંગ ધ બોક્સ. ઓકે, આજે આપણે કહીએ જ છે 7.5 લાખ પત્રો, 2.5 લાખ પધરામણી. He has visited 17,000 villages and cities. 17,000 ગામ અને શહેરો વિચરણ. 1200 મંદિરો. He has created 1,200 temples. Statistics માં જઈએ છે. So all I want to tell you, જ્યારે આપણે આ સ્ટેટિસ્ટિક્સ જોઈએ કે સાંભળીએ કે આપણે બીજાને કહીએ, પણ સ્ટેટિસ્ટિક્સ વારંવાર બોલો ને તે વી બીકમ ઇનસેન્સિટિવ ટુ ધેમ. 750,000 બરાબર છે. યા પછી આર્ગ્યુ કરે 750,000 and 725,000. We have no clue what a letter is. 250,000 પધરામણી.
We have really no clue what one Padramni with Pramukh Swami Maharaj was.